શેઠ કરશનભાઈએ મોકલ્યો તો મને તમારી દુકાનમાં જગ્યા હતી નોકરી માટે. હા જગ્યા. હા તે મારે નોકરીમાં બેહવું હો. તે આવડશે ને આ બધું લાઈન નું ઓટો પાર્ટ્સ નું? ઓહો શેઠ, હું પહેલા ને ઓટો પાર્ટ્સની દુકાનમાં કામ કરતો, મને બધું જ આવડે. 10,000 પગાર મળશે. હા વધો ને 10,000 ચાલશે. ચાલશે ને? હા ચાલશે. તો લાગી જતા કોમે એડો. હા. સાફ સફાઈ કરી દો. હા ચમરી. અને શેઠ એસી બેસી નહીં? એસી બેસી કોઈ નહીં, 10,000 માં આટલું જ મળે. બરોબર? હારું હેડો. ભાઈ હાલો. આલુ ભાઈ કેટલાનું? 250 રૂપિયા. મારા ભાઈ 200 રૂપિયા 50 રૂપિયા કર્યા ચાલો. હા ચાલશે. આ શું કર્યું? ઓઇલ આલ્યું તો 250 અને 200 ચાલે? આ તો શેઠ ના ભાઈ નતા હેર્યો, કાલ આપી દો ને. કાલ બાલ ઉધાર નહીં આલવાનું. આપણા ધંધા ઉધાર ના ચાલે. આપણા હકના પૈસા લઈ જ લેવાના તરત. લઈ લેવાના એમ? બાકી તો રાખવાના જ નહીં. હા તે હવે આવતી ફેરથી લઈ લો. હા હા પૂરેપૂરા લઈ લો. ભાઈ લાઈનર આલ્યો. આલુ ભાઈ લો છેલ્લા નો 200 રૂપિયા. પણ હાલમાં ભાઈ 100 રૂપિયા બીજા કાલ આપું ચાલશે? પૈસા લે તું, પૈસા લે. હકના પૈસા કાલી ના આપું. તારા ભાઈ પડાવ ને તું નહીં હાલતો, પૈસા હાલવાન કર તું. પણ તમારા શેઠ મને ઓળખા. હા તે ઓળખતો હોય તો હું થઈ ગયું, પૈસા કાલ આલી દેવાના. એડવાન્સ કર. માલ લેવો હોય ને તો પૈસા લઈને આવવાના પૂરેપૂરા. લે ભાઈ આવું કરે તું? અલ્યા શેઠ આપણા હકનો પૈસો જતો થોડો કરાય. આપણું ઘરાક ભગવાન કહેવાય ઘરાક. હા તે ભગવાન કહેવાય પણ પૂરેપૂરા પૈસા લેવાના. તમે તો કીધું પણ પ્રેમથી મગાય પૈસા, આવી ના મગાય. હોય જ એમના ભાઈ. તમે કીધું એમના ભાઈ હોય, આલી ના એ રે નાટક કર્યું એમના ભાઈ. આલ્યા ના 200 રૂપિયા ના આલી દીધા. આપી દીધું. હા હારી એડો. હા એ ટીકા હા આવ્યો છે. હા બોલો. બધો માલ આવ્યો તો ગોઠવાઈ ગયો? હા ગોઠવી દીધો. લાઈનર ને બધું આવ્યું તું? હા એ ગોઠવાઈ ગયું. ગોઠવાઈ ગયું ને? હા તો શેઠ બધું કોમ પટી ગયો તો ના હોય તો દુકાન ઓળાઈ દઈએ. શું ઓળાઈ દઉં? એ ઓળાઈ દઉં ના કહેવાય ને, દુકાન વધાઈ દઉં કહેવાય. હા એ જ શેઠ વધાઈ દઉં એમ જ. પેલા કોમ કરતા એ બધું ઓળાઈ ન જાય કુ? ના ના શેઠ નહીં ઓળાયું. મને ઓળાવાનો વિચાર લાગે તમારે. ના ના શેઠ ઓળાવા નહીં આવ્યો. વધારવાનું જ કહેવા જતો પણ ઓળાવા નીકળી ગયું. બરોબર તો શેઠ મહિનો થઈ ગયો તો મારો પગાર કરી દો કે? આપી દઉં પર. હા 7,000 રૂપિયા હ. બાકીના 3,000 ને કાલ બેંકો ખુલે ને એટલે આપી દઉં તને. 7,000 એ મારે કઢાવાના બાકી. બરાબર. પૈસા લે મારા પૈસા લે તું. મારા હકના પૈસા. આખો મહિનો મેં મજૂરી કરી એના હું પૈસા માંગુ. કોઈ બેહી રહેવાના પૈસા નહીં માંગતો. તું મારો પૂરેપૂરો પગાર હાલવાન કરજે, નકર મારી તોડી ન કોઈ હું તને. પૈસા હાલવાન કર તું. મારા પૈસા પડ્યા જ હોય તમારા ભાઈ. મને ખબર હે તમારે હાલવા નહીં હોતા. અરે નહીં ભાઈ, પૈસા નહીં. આ રે ચમ નહીં. આ નહીં આ પૂરેપૂરા આવીને થઈ ગયા મારા 10,000 રૂપિયા. બરોબર? અલે એ તો બૈરાએ સામાન મંગાવ્યો, ઘરનો લઈ જવાનો યાર. અલ્યા બૈરુજી તમારું વાપ ઊંઘાવો. હવે મજૂરી કરીને મરી ગયો આખો મહિનો, એનો પગાર નહીં હાલતા. બૈરાનો સામાન લઈ જવો ઘેર. વાત કરો તાણ. દુકાન ઓળાઈ દેજો કાલ. હવે હું ટાઈમસર આવી જોયો. ઓય કાલથી આવતો ના, હું બીજો માણસ ખોલી લોય. ચોથી આવા ભટકોઈ